ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસના પ્રયત્ન એસઓજી અને એફએસએલની ટીમે તપાસ શરૂ કરી 25 થી 31 ડિસેમ્બર સુધી વિશેષ ચેકિંગ હાથ ધરાયું। સલાઈવા કિટથી ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે ખબર પડશે। વ્યક્તિની લાળનું સ્થળ પર જ ચેકિંગ કરી રિપોર્ટ મળી જશે। પકવાન 4 રસ્તા પર આ ખાસ આયોજન યોજાયું છે। ગુજરાત સરકાર દ્વારા આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને ગુજરાતમાંથી ડ્રગ્સની નાબૂદી થાય તે માટે થઈ અને પોલીસ ખાતાને આદેશ આપવામાં આવેલો છે। પોલીસ કમિશનર સાહેબ દ્વારા 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી આ એક ડ્રાઈવ રાખવામાં આવેલી છે। આ ડ્રાઈવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે। આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે। આ કીટનો યુઝ કરી અને કોઈપણ જગ્યાએ ચેકિંગ કરી અને જો કોઈ પણ માણસે ડ્રગ્સનું કન્ઝ્યુમ કરેલું હોય તો એની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ આવે છે। એ રિપોર્ટને આધારે એના બ્લડ ટેસ્ટ કરવાના અને બ્લડ ટેસ્ટ કરી અને ફાઇનલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવેલું છે। ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ જે રીતે વધ્યું છે તેને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેવામાં આજથી ક્રિસમસની જે શરૂઆત થઈ રહી છે અને 31 ડિસેમ્બર સુધી ક્યાંક લોકો આ સેવન વધુ કરતા હોય છે। એટલે રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદમાં એસઓજી દ્વારા વિવિધ વિસ્તારમાં એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને વિશેષ ટેસ્ટિંગ કિટની મદદથી આ તપાસ શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં પકવાન 4 રસ્તા ખાતે એસઓજી અને જે એફએસએલના અધિકારીઓ છે રેન્ડમલી અહીંયાથી પસાર થતા કોઈ પણ વાહન ચાલકને રોકી તેને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ તેની ચકાસણી આ કીટ મારફતે કરી રહ્યા છે। એટલે આ જે કીટ છે જે તેના મોઢામાં વિશેષ છે તેની આખી લાળ ઘસશે અને લગભગ 2 થી 3 મિનિટ સુધી આખી જે કીટ છે તેનામાં તેનું એક્ઝામિન થશે। એટલે જો આ વ્યક્તિએ કોઈપણ પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું હશે તો તે કીટ છે તે તેના પર્સન્ટેજ બતાવશે કે તેની અંદર ડ્રગ્સનું પ્રમાણ કેટલું છે। હા, એટલું ચોક્કસ છે કે કયું ડ્રગ્સ છે એ ખબર નહીં પડી શકે, પરંતુ તેને ડ્રગ્સનું સેવન કર્યું છે તે ચોક્કસથી ખબર પડશે। એટલે આ જે ઝુંબેશ છે ફક્ત આજના દિવસ પૂરતી નહીં, 31મી ડિસેમ્બર સુધી અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં એસઓજી અને એફએસએલની વિવિધ જે ટીમો છે તેને બનાવીને કરવામાં આવશે। બીજી તરફ આપ જોઈ શકો છો અન્ય એક વ્યક્તિ છે, યુવક છે, તેને પણ અહીંયા રોકવામાં આવ્યો છે અને તેનું પણ અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે તેને કોઈપણ પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ। એટલે આ જે વિશેષ વાહન છે એફએસએલનું તે આપ જોઈ શકો છો તેનામાં અધિકારીઓ ઉપસ્થિત છે અને આ જે વિશેષ ગેજેટ્સ અહીંયા લાવવામાં આવ્યા છે કે જે કીટ છે તેના થકી અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે। એટલે તેનામાં મુકતાની સાથે જ અંદરથી રિપોર્ટ મળે છે કે જે વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવ્યું તેને ખરેખર ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ, અને જો રિપોર્ટમાં કન્ફર્મ થઈ જાય કે તેને ડ્રગ્સનું સેવન કર્યું છે તો તેના આધારે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।